સુરત વાય જંકશન ઉધના મગદલ્લા રોડનો એક વિડીયો વાયરલ થયો છે। બીઆરટીએસ રૂટમાં પ્રવેશેલા વાહનોને રિવર્સ લેવાનો વારો આવ્યો છે। સામેથી બીઆરટીએસ બસ આવતા કારના કાફલા રિવર્સ લેવાની ફરજ પડી હતી। સામાન્ય રીતે બીઆરટીએસ રૂટમાં વાહન ચલાવવા પર પ્રતિબંધ છે, છતાં પણ કેટલાક વાહન ચાલકો ઉતાવળે પહોંચવાની લાઈમાં બીઆરટીએસ રૂટ પર વાહનો ચલાવે છે। આ વાહન ચાલકોને સીસીટીવી મારફતે ઇમેજ લઈ અને ઈ-મેમો મોકલવામાં આવી રહ્યો છે। તો ડીસામાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસના આરોપીને કોર્ટમાં રજૂ કરાયા છે। ડીસા પોલીસે આરોપી પિતા પુત્રને કોર્ટમાં રજૂ કર્યા છે। આરોપી ખૂબચંદ મોહનાની અને દીપક મોહનાની પોલીસે તેમને કોર્ટમાં રજૂ કર્યા। પોલીસે કોર્ટમાં આરોપીઓને રજૂ કરી અને રિમાન્ડની માંગ કરશે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। જી કિશોર, પિતા પુત્ર જે આરોપી છે બ્લાસ્ટ કેસના, તેઓને કોર્ટમાં રજૂ કરાયા। ચોક્કસથી સંધ્યા આપને જણાવી દઉં કે જે બ્લાસ્ટ થયો હતો તેમાં 21 લોકોના જે મોત થયા હતા, તેના મુખ્ય બંને જે આરોપી હતા ખૂબચંદ મોહનાણી અને દીપક મોહનાણીને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરાયા છે। અત્યારે કોર્ટમાં પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી જે કરવામાં આવી રહી છે અને કોર્ટ રિમાન્ડ આપશે તો વધુ આરોપીઓના નામ પણ સામે આવી શકે છે। અત્યારે તો જ્યારે કોર્ટમાં આરોપીઓને રજૂ કરવામાં આવી રહ્યા હતા ત્યારે પોલીસે મીડિયાથી આરોપીઓને બચાવવા માટે કોર્ટના પાછલા ભાગથી આરોપીઓને કોર્ટની અંદર લઈ જવામાં આવ્યા હતા અને અત્યારે પોલીસ દ્વારા આ પિતા પુત્રના રિમાન્ડ માંગવામાં આવી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે કોર્ટ દ્વારા કેટલા દિવસના રિમાન્ડ જે છે તે મંજૂર કરવામાં આવે છે। સંધ્યા જી, આપનો આભાર। નવસારી શહેરમાં વધુ એક હીરા ફેક્ટરીના વર્કરોએ હડતાલ કરી છે। શહેરના શાંતાદેવી રોડ વિસ્તારમાં આવેલી હીરા ફેક્ટરીમાં રત્ન કલાકારો હડતાલ પર ઉતર્યા છે। આરસી જેમ્સના 500થી વધુ કલાકારોએ યોગ્ય વળતર ન મળતા હડતાલનું પગલું ભર્યું છે। ફેક્ટરીમાં જાડા હીરા આપતા રત્ન કલાકારોને કામ ઓછું થવાની ફરિયાદ છે। તમામ કારીગરોએ પગાર વધારી આપવા માટે માંગ કરી છે અને માંગ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી છે।